નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોઈ ગયા કે ભારત આવવાના જળમાર્ગ શોધવા માટે કયા કયા લોકોએ કઈ રીતે પ્રયત્નો કરેલા. ત્યારબાદ ભારત આવવાના જળમાર્ગની શોધવામાં તે લોકો સફળ થાય છે અને કઈ રીતે પોર્ટુગીઝ થતાં આપણા દેશમાં આવે છે અને કઈ રીતે માત્ર વેપાર કરવાના બહાને આવી અને આપણા દેશ પર શાસન જમાવે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોશું કે આ જે પોર્ટુગીઝ પ્રજા આવી હતી તેનો અંત કઈ રીતે થયો. તો આપણો આજનો ટૉપિક છે પોર્ટુગીઝ સત્તાનો અંત. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. 17મી સદીની જ્યારે શરૂઆત થતી હતી ત્યારે પોર્ટુગીઝોનો જે વેપાર છે એ ભારતના બંગાળ રાજ્ય તરફ વધવા લાગ્યો. આ સમયે આપણું જે દિલ્હી છે, આપણી જે રાજધાની છે ભારતની, તેના ઉપર એ સમયમાં મુઘલ બાદશાહ શાહજહાંનું શાસન હતું. એટલે કે એ સમયે દિલ્હીની ગાદી ઉપર કોણ હતું? તો કે મુઘલ બાદશાહ શાહજહાં. બંગાળમાં જે તેના સુબાઓ હોય છે એ પોર્ટુગીઝોનું વર્તન એટલું ખરાબ હોય છે અને એના કારણે જ બંગાળના સુબા છે એ પોર્ટુગીઝોના ખરાબ વર્તન સામે શાહજહાં પાસે જઈ અને ફરિયાદ કરે છે. પરિણામે શાહજહાંના ફરમાનથી એટલે કે શાહજહાંના આદેશથી જે હુગલીની કોઠી હોય છે જે પોર્ટુગીઝોએ બંધાવેલી હોય છે, તો એ હુગલીની કોઠી તોડી પાડવાનો અને તેમના વહાણ સળગાવી નાખવાનો આદેશ આપે છે. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવે છે અને હવે માત્ર પોર્ટુગીઝોની જે સત્તા છે એ દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહે છે. તો આ રીતે આપણે જોઈ શકીએ કે કઈ રીતે પોર્ટુગીઝ સત્તા આપણા ભારત દેશમાં આવે છે અને આ પોર્ટુગીઝ સત્તા છે એ બહુ લાંબા સમય સુધી ટકી રહી નથી અને એક દિવસ આ પોર્ટુગીઝ સત્તાનો અંત આવે છે અને હવે માત્ર આપણા ભારતના દીવ, દમણ અને ગોવા આ ત્રણ પૂરતું જેની સત્તા છે એ મર્યાદિત રહી હતી. ત્યારબાદ આવે છે ડચ લોકો. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે એટલે કે લગભગ 16મી સદીના અંતમાં હોલેન્ડમાં, એટલે કે આજનું અત્યારનું જે નેધરલેન્ડ છે તેને પહેલાં હોલેન્ડ કહેવાતું, તો હોલેન્ડના રહેવાસી ડચ લોકો એ પણ ભારતની અંદર વેપાર કરવા અર્થે આવે છે. તો હોલેન્ડના લોકો જ્યારે વેપાર કરવા અર્થે આવે છે ત્યારે સૌપ્રથમ તે પુલિકટ અને મદ્રાસ, અત્યારનું જે ચેન્નઈ છે તે સમયે મદ્રાસ કહેવાતું હતું, તો સૌપ્રથમ તે પુલિકટ અને મદ્રાસમાં આવી અને પોતાની કોઠીઓ સ્થાપે છે. ઈસવીસન 1663માં તે સૌપ્રથમ આગ્રામાં પોતાની કોઠી સ્થાપે છે. આ તમને 1 માર્કના પ્રશ્નની અંદર પણ પૂછી શકે કે ડચ લોકોએ આગ્રામાં ક્યારે કોઠી સ્થાપી? તો કે ઈસવીસન 1663માં. તે દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં, એટલે અંગ્રેજોની સરખામણીમાં ડચ લોકો છે એ તે ખૂબ શક્તિવાન હતા નહીં અને ડચ લોકો પણ જે છે એ પોર્ટુગીઝોની જેમ એની સત્તા પણ લાંબા સમય સુધી ટકતી નથી. હવે આપણે આગળનો ટોપિક જોશું કે ભારત પર અંગ્રેજોની નજર. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ, જુઓ ઈસવીસન 1600ની અંદર ઇંગ્લેન્ડની રાણી કોણ હતા? તો કે એલિઝાબેથ. એ સમયની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. કોના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ? તો કે રાણી એલિઝાબેથના સમયમાં. હિન્દુસ્તાન સાથે વેપાર કરી અને ધનવાન બનવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો મુખ્યત્વે ગણીએ તો શું હતો? તો કે હિન્દુસ્તાન સાથે વેપાર કરવાનો અને ખૂબ જ ધન કમાવાની. તો આ રીતે ભારતમાં ધન કમાવાની ઈચ્છાથી તે લોકો આપણે ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે અને ભારતના ભોગે પોતાના રાષ્ટ્રને વિકસિત બનાવવા માટે આ કંપની કામ કરી રહી છે. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચે છે. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. જુઓ
સૌપ્રથમ તો આપણે જોઈએ કે ઈસવીસન 1608માં અંગ્રેજોનું જે વહાણ છે એ હિન્દુસ્તાનનું જે આપણા ગુજરાતમાં સુરત આવેલું છે તો એ સુરત બંદરે પહેલાં પહોંચે છે અને હિન્દુસ્તાની ધરતી ઉપર સૌપ્રથમ જો કોઈ વ્યક્તિએ પગ મૂક્યો હોય અંગ્રેજ વ્યક્તિએ તો એ છે હોકિન્સ. આ હોકિન્સ છે એ આ વહાણનો કપ્તાન હોય છે. તો હોકિન્સ જે છે એ પોતે સૌપ્રથમ આવી અને જહાંગીરને મળે છે અને જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી માંગે છે, પરંતુ જહાંગીર છે તેને વેપાર કરવાની પરવાનગી એટલે કે મંજૂરી આપતો નથી. ત્યારબાદ સર ટોમસ રો આવે છે અને સર ટોમસ રો છે એ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લે છે અને એ પછી દિલ્હીની સત્તા છે એ હવે જહાંગીર પછી કોની પાસે આવે છે તો કે શાહજહાં પાસે આવે છે અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપે છે. એટલે આપણે અહીંયા જોશું કે કઈ રીતે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, માત્ર વેપાર કરવાના બહાના હેઠળ આવે છે. આપણે ત્યાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો પણ મુખ્યત્વે શું હોય છે તો કે ભારત સાથે વેપાર કરી અને ધન કમાવાની એ લોકોની ઈચ્છા છે. તો આ જે અંગ્રેજો છે એ માત્ર અને માત્ર વેપાર કરવાના બહાને આવે છે. સૌપ્રથમ તે જહાંગીર પાસેથી પરવાનગી મેળવે છે, પરંતુ જહાંગીર તેને પરવાનગી આપતા નથી. ત્યારબાદ સર ટોમસ રો છે એ જહાંગીર પાસેથી પછી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવે છે અને એના પછી દિલ્હીની જે સત્તા છે એ હવે કોની પાસે આવી જાય છે તો કે શાહજહાં પાસે આવી જાય છે. એટલે આ રીતે શાહજહાંએ અંગ્રેજોને વેપાર કરવાની જે છે એ છૂટ આપે છે અને સૌપ્રથમ બંગાળની અંદર વેપાર કરવાની એ લોકો પરવાનગી મેળવી લે છે. ત્યારબાદ આવે છે ફ્રેન્ચ લોકો. તો ફ્રેન્ચોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી. તેમણે સુરત અને પુડુચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમ ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થાય છે, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા વેપારી મથકો રહ્યા. અહીંયા આપણે જોશું કે પોર્ટુગીઝ સત્તા આવે છે, ત્યારબાદ ડચ લોકો આવે છે, ત્યારબાદ આપણે જોયું કે અંગ્રેજો આપણા દેશમાં આવે છે વેપાર કરવા માટે અને ત્યાર પછી આવે છે ફ્રેન્ચ લોકો. તો ફ્રેન્ચ લોકો છે એની પણ એક કંપની છે, એ છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો એ પણ અહીં આવી ઈસવીસન 1664માં આ કંપનીની સ્થાપના કરે છે. ત્યારબાદ એ શું કરે છે તો કે સુરત અને પુડુચેરી આ બંને જગ્યાએ પોતાની વેપારી કોઠીઓ છે સ્થાપે છે. એ સમયે ફ્રેન્ચોની જે કંપની હતી એ કંપનીનો વડો એટલે કે મુખ્ય સૂત્રધાર કોણ હતો તો કે દુપ્લે હતો. દુપ્લે છે એ ભારતની અંદર એનો જે મુખ્યત્વે એવો હતો કે ભારતની અંદર યુરોપિયન સત્તાનો વિસ્તાર કરવાની એટલે કે પોતાની જે સત્તા છે એને વધારે લંબાવવાની એની ઈચ્છા હતી, કે વધારે વિસ્તાર વધારવાની ઈચ્છા હતી. આમ હવે શું થાય છે તો કે અંગ્રેજો અને ફ્રેન્ચો આ બંને ની જે કંપનીઓ હતી એ ખૂબ બળવાન હતી અને આ બંને છે એ એકબીજા સાથે હરીફાઈ કરતી હતી અને આમ આ ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે ઘણી બધી તકરારો થાય છે, લડાઈઓ થાય છે. ઘણા બધા જે છે હરીફાઈના અંતે એનું તારણ એવું નીકળે છે કે છેલ્લે અંગ્રેજો સફળ થાય છે, પરંતુ ફ્રેન્ચો છે એ અંગ્રેજો સામે ટકી શકતા નહીં. એટલે આપણને ખ્યાલ આવશે કે અંગ્રેજ સત્તા છે એ સમયની અંદર કેટલી બળવાન હશે અને કેટલી બુદ્ધિશાળી પણ હશે, કે જેની સામે ફ્રેન્ચો પણ ટકી શક્યા નહીં. અને હવે માત્ર ફ્રેન્ચો પાસે પુડુચેરી, માહે, ચંદ્રનગર અને થાણા આ ગણ્યા ગાંઠ્યા જ વેપારી મથકો રહ્યા હતા. એટલે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે
અંગ્રેજો જે છે એ ભારતમાં આવી અને પોતાની સત્તાનો વિસ્તાર વધારવામાં પોતે સફળ થાય છે. હવે આપણે જોશું આગળનો ટોપિક, બંગાળમાં અંગ્રેજોનો વેપાર. ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બંધાવ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. જુઓ, હવે આપણે અહીંયા જોશું કે બંગાળની અંદર અંગ્રેજોએ કઈ રીતે વેપાર શરૂ કર્યો. તો અંગ્રેજો સૌપ્રથમ તો બંગાળની અંદર એક હુગલી નદી છે, એ હુગલી નદીના કિનારે ઈસવીસન 1651માં સૌપ્રથમ તે વેપાર કરવાની શરૂઆત કરે છે. તો વેપાર કરવાની જ્યારે શરૂઆત કરે છે ત્યારે સૌપ્રથમ શું કરે છે તો કે પોતાની જે કોઠીઓ છે એ સ્થાપે છે અને કોઠીની ફરતે કિલ્લાબંધી પણ કરી નાખે છે. એના કારણે શું થાય છે તો કે અંગ્રેજો જે છે એ પોતાના જે વેપારી મથક સ્થાપ્યા છે, એટલે કે પોતાની જે કોઠીઓ સ્થાપી છે તેના રક્ષણ માટે એ કોઠીની આસપાસ ફરતે કિલ્લેબંધી કરી નાખે છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ ત્યાં જઈ શકે નહીં અને તેના પર હુમલો કરી શકે નહીં. અને ત્યારબાદ એ લોકો કેવું કરે છે તો અંગ્રેજો પોતાના રક્ષણ માટે સૈનિક રાખે છે અને આ સૈનિક રાખવા માટેનો જે કાંઈ પણ ખર્ચો થતો હોય, જે પણ કંઈ આર્થિક રીતે ખર્ચો થતો હોય એ કોની પાસેથી લે છે તો કે એ સમયે મુઘલ બાદશાહ ઔરંગઝેબ હતા. તો એ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં, એટલે કે વાર્ષિક રકમના બદલામાં કોઈ પણ જાતનો કર આપ્યા વગર, એ સમયની અંદર કર આપવો પડતો. અત્યારે પણ આપણે જેમ ટેક્સ આપીએ છીએ આજના સમયની અંદર, કેમ આપણે ટોલ ટેક્સ આપીએ છીએ, ત્યારબાદ ઘણા બધા આપણે હાઉસ ટેક્સ આપીએ છીએ, વીજળીનું બિલ છે ભરીએ છીએ, જેમ આપણે અત્યારના સમયની અંદર સરકારને આ બધી વસ્તુ આપીએ છીએ, તેવી જ રીતે જ્યારે રાજાશાહી સમય હતો, જ્યારે રાજા છે એ શું કરતા તો કે પ્રજા પાસેથી કર લેતા, એટલે કે મહેસૂલ લેતા. તો જે વાર્ષિક કર ભરવો પડતો અને જેના કારણે રાજ્યની જે આર્થિક સંપત્તિ છે તેમાં વધારો થતો. તો અંગ્રેજોએ શું કર્યું તો કે અંગ્રેજોએ વાર્ષિક જે ખંડણી છે, એટલે કે વાર્ષિક રકમ આપવામાં પોતે જે છે એ ના પાડે છે, મનાઈ ફરમાવે છે અને કોઈપણ જાતની વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર તે વેપાર કરવાની પરવાનગી મેળવી લે છે. એટલે આપણા દેશમાં આવી અને આપણે ત્યાં કોઈપણ જાતના કરવેરા ભર્યા વગર તે વેપાર કરવાની છૂટ મેળવી લે છે. હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી છે. હોડ એટલે કે હરીફાઈ. હવે શું થાય છે કે તો આ જે કંપનીઓ છે એ કેમ વધુને વધુ ધન કમાવવું તેની હરીફાઈમાં લાગી ચૂકી છે. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી. જુઓ, બંગાળની અંદર જ્યારે કરમુક્ત વેપાર કરવાનો ફરમાન રાજાએ આપ્યું તો એ સમયે એવો નિયમ હતો કે કોઈ પણ જે કંપની છે એને જ માત્ર કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી. પરંતુ આગળ થાય છે શું તો કે કંપનીના જે અધિકારીઓ હતા એ હવે પોતાનો વ્યક્તિગત વેપાર કરતા. જે એક આખી કંપનીને વેપાર કરવાની છૂટ હતી એની જગ્યાએ શું થાય છે તો કે જે કંપનીની અંદર કોઈ પણ અધિકારી હોય, ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ હોય, હવે શું કરવા લાગ્યા તો કે વ્યક્તિગત, એટલે કે પોતાનો અલગ જ વેપાર કરવા લાગ્યા અને એની અંદર કોઈ પણ જાતનો કર પણ આપતા નહીં. તેના કારણે શું બને છે તો કે બંગાળની જે કરવેરાની આવક હતી એ હવે ઘટી જાય છે અને જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. કારણ કે કોઈ પણ સત્તા ચલાવવી હોય તો એના માટે ધનની તો આવશ્યકતા હોય જ છે. તો આ ધન, ધારો કે આપણે આપણા સરકારની જ વાત કરીએ તો સરકાર છે એને આપણું આખું જે અર્થતંત્ર ચલાવવું હોય તો એના માટે નાણાંની જરૂર પડે. તો આ નાણાં ક્યાંથી આવે છે
તો આપણે ટેક્સ ભરીએ છીએ, હાઉસ ટેક્સ, ટોલ ટેક્સ આપણે ભરીએ છીએ. ટોલ ટેક્સ કોને કહેવાય? તો આપણે જ્યારે બહાર જતા હોય આપણે તો રસ્તામાં જે છે રોડનો ટેક્સ જે છે લે છે. આપણે કોઈ પણ ધારો કે અહીંયાથી રાજકોટથી અમદાવાદ જવું હોય તો ત્યાં જવા માટેનો જે રસ્તો છે એના માટે જવા માટે આપણે ટેક્સ ભરવો પડે, કર ભરવો પડે. તમે જતા હશો એટલે તમને ખ્યાલ હશે કે તમે રસ્તામાં ક્યાંક તમારી ગાડી ઊભી રાખે છે, ત્યારબાદ જે ટોલ ટેક્સના અધિકારી હોય છે એ તમારી પાસેથી ટેક્સ લે છે, ત્યાર પાછી તમારી ગાડી છે એ આગળ જાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે જે છે સરકારને આવા ટેક્સો આપીએ છીએ. વીજળી આપણને સરકાર આપે છે પરંતુ વીજળીનું પણ આપણે બિલ ચૂકવીએ છીએ. પાણી આપે છે તો પાણીનો પણ આપણે વેરો ચૂકવીએ છીએ. આવી જ રીતના મકાન વેરો હોય તો આવું ઘણું બધું જે છે જે એની આપણે રકમ છે એ સરકારને ચૂકવીએ છીએ. તેથી સરકારની તિજોરીમાં નાણાં આવે છે. એવી જ રીતે પહેલાંના સમયમાં જે રાજાશાહી સમય હતો ત્યારે પણ પ્રજાને આવો કર આપવો પડતો હતો. પરંતુ હવે શું થાય છે તો કે જે કરની રકમ હતી એ ઘટી જાય છે. જોયું આપણે શેના કારણે ઘટી જાય છે તો કે અંગ્રેજો જે છે એ કરમુક્ત વેપાર કરવા લાગ્યા. ત્યારબાદ એના જે અધિકારીઓ હતા એ પણ વ્યક્તિગત વેપાર કરવા લાગ્યા. એના કારણે બંગાળની જે આવક હતી એ કેવી થઈ જાય છે? ઘટી જાય છે. તે સમયે બંગાળનો નવાબ હતો મુર્શદ અલી ખાન. તો એ મુર્શિદ અલી ખાને એનો વિરોધ કર્યો કે જો આમને આવક ઘટી જશે તો આપણને ઘણું બધું નુકસાન થશે. અને આ વિવાદ દિન પ્રતિદિન એકદમ વધતો રહ્યો અને આ વિવાદના કારણે જ એના પરિણામ સ્વરૂપ ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થાય છે. હવે આપણે આગળ જોશું પ્લાસીનું યુદ્ધ. 1756માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. તેની અંગ્રેજો પર ધાક હતી, તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજ ઉદ્દૌલાને હરીફોને મદદ કરી. સિરાજ ઉદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બધી બાબતમાં દખલ કરવાનું બંધ કરે. અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી બંધ કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી અને વેપાર કરે. જુઓ અહીંયા આપણે જોઈએ છે કે ઈસવીસન 1756ની વાત કરી છે. એ સમયે બંગાળનો નવાબ કોણ હોય છે તો કે સિરાજ ઉદ્દૌલા. સિરાજ ઉદ્દૌલાનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. સિરાજ ઉદ્દૌલા ખૂબ જ શક્તિશાળી, ખૂબ જ બળવાન રાજા હતો અને એની અંગ્રેજો પર ધાક હતી. એટલે કે અંગ્રેજો જે છે એ પણ સિરાજ ઉદ્દૌલાના નામથી ડરતા હતા અને એના કારણે જ અંગ્રેજો છે એ સિરાજ ઉદ્દૌલાને પસંદ કરતા નહીં. હવે અંગ્રેજો જે છે એની તો નીતિ પહેલેથી જ ખરાબ હતી. એટલે એને સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ ન રહે એના માટે તે કૂટનીતિ એટલે કે ખરાબ નીતિ વાપરે છે. અને શું કરે છે તો કે જે સિરાજ ઉદ્દૌલાના હરીફો હોય એટલે કે એના જે દુશ્મનો હોય એને એ મદદ કરે છે. ત્યારબાદ જ્યારે સિરાજ ઉદ્દૌલાને આ બધી જાણ થાય છે ત્યારે તે અંગ્રેજોને એની જે કંપનીઓ છે એને એવો હુકમ કરે છે કે કંપની છે એને રાજ્યની કોઈ પણ બાબતમાં દખલગીરી કરવાનું નહીં. અને અંગ્રેજોની જે કોઠીઓ બાંધેલી હતી એ કોઠીઓ પણ તોડાવી નાખવાનો સિરાજ ઉદ્દૌલા જે છે એ ફરમાન કરે છે. અને સિરાજ ઉદ્દૌલા છે તે અંગ્રેજોને એવું પણ કહે છે કે જે તમારે કાયદેસરનો કર ભરવો હોય તે કર ભરી પછી જ તમે વેપાર અહીંયા કરી શકો છો. એટલે આ રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સિરાજ ઉદ્દૌલા છે એ અંગ્રેજોને પણ માત આપી દે એવી વ્યક્તિ હતા. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા. તેથી નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજોની કોઠી પર હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી અને તેના વહાણો ઘેરી લીધા. જુઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સિરાજ ઉદ્દૌલા છે એ શું કરે છે તો કે અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલા બંને સમાધાન માટે તૈયાર થતા નથી. એ સમયે સિરાજ ઉદ્દૌલાની
જે સૈનિક દળ હતું ખૂબ જ મોટું હતું અને પોતે 30,000 સૈનિકોને સાથે રાખે છે અને અચાનક જ અંગ્રેજોની જે કોઠી બનાવેલી હોય છે એ કોઠી ઉપર હુમલો કરે છે અને આ જે સિરાજુદ્દૌલાની ફૌજ છે એ શું કરે છે તો કે અંગ્રેજોને બંદીવાન બનાવી લે છે અને એના જે વહાણો છે એ વહાણોને ફરતે ઘેરી લે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જો અંગ્રેજોને સામે જો સિરાજુદ્દૌલા સતત ટકી રહ્યા હોય તો આપણે ક્યારેય પણ અંગ્રેજોને ગુલામ બન્યા ન હોય. તો અહીંયા આપણે આગળ જોઈએ. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના એક સેનાપતિ મિર્જાફરને નવાબ બનાવવાની લાલચ આપી. મદદ માગી તેને રાજી કરી લીધો. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાને હરાવી અને દગાથી ખૂન કર્યું. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. આ માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્ત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે સિરાજ ઉદ્દૌલા છે એ ખૂબ જ બળવાન નવાબ છે અને અંગ્રેજો છે એ સિરાજ ઉદ્દૌલા સામે ટકી રહી એમ છે નહીં. એટલે શું કરે છે તો કે અંગ્રેજો પોતાની કૂટનીતિ વાપરે છે. એટલે અંદરો અંદર જે નવાબો છે, જે રાજાઓ છે એને અંદરો અંદર લડાવી ઝઘડાવી અને પછી એમની સત્તા પ્રાપ્ત કરવાનું કાર્ય કરે છે. તો અંગ્રેજ સેના છે એને રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. એટલે કે રોબર્ટ ક્લાઇવ છે એ અંગ્રેજ સેનાનો આગેવાન છે અને એને કેવું કાર્ય કર્યું તો કે એણે કૂટનીતિભરી નીતિ અપનાવી, એટલે કે ખરાબ નીતિ અપનાવી. જે સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ હોય છે મિર્જાફર, હવે તમે જોઈ શકો છો કે અંદરો અંદર આ લોકોને કેવી રીતે પ્રલોભન આપી, લાલચ આપી અને કઈ રીતે તે કૂટનીતિ વાપરે છે. તો મિર્જાફર છે એનો સેનાપતિ હોય છે, તો સેનાપતિને લાલચ આપે છે કે જો તું અમારી મદદ કરીશ તો અમે તને આ સત્તા છે એ સત્તા આપશું અને આ સત્તા ઉપર તારું શાસન હશે, એટલે કે તું અહીંયાનો નવાબ હશે. એટલે મિર્જાફર અંગ્રેજોની આ વાતમાં ફસાઈ જાય છે અને રાજી થઈ જાય છે. ત્યારબાદ પ્લાસીનું જે મેદાન છે એ મેદાનની અંદર અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે લડાઈ થાય છે, પરંતુ આ લડાઈની અંદર સિરાજ ઉદ્દૌલાને દગાથી તેને મારી નાખવામાં આવે છે, એટલે એનું ખૂન કરી નાખવામાં આવે છે. તો ભારતના ઇતિહાસની અંદર જે સૌ પ્રથમ લડાઈ થઈ હોય તો આ છે પ્લાસીનું યુદ્ધ. તો ભારતની અંદર આ પહેલી લડાઈ હતી અને આ લડાઈનું પરિણામ શું આવે છે આપણે જોયું કે સિરાજ ઉદ્દૌલાની હાર થાય છે અને અંગ્રેજોની જીત થઈ છે. તો આ લડાઈ છે એ ભારતના ઇતિહાસમાં મહત્ત્વની ઘટના ગણાય છે અને આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાય છે. છેલ્લે તમે આ જોવો છો તો એ શું કામ એમ કહે છે કે ભારતના ઇતિહાસમાં મહત્ત્વની ઘટના ગણાય છે, ઇતિહાસ બદલાય છે? તો જો એ સમયે મિર્જાફરે અંગ્રેજોનો સાથ ન આપ્યો હોત, કોઈ પણ લાલચમાં આવી અને તેણે અંગ્રેજોને મદદ ન કરી હોત તો સિરાજ ઉદ્દૌલાના શાસનની અંદર અંગ્રેજો ક્યારેય પણ પોતાની સત્તા જમાવી બેસે નહીં અને ભારત દેશ ક્યારેય પણ અંગ્રેજોનો ગુલામ બને નહીં. પરંતુ આપણી જે અંદરો અંદર હરીફાઈઓ વધી જાય છે સત્તા માટેની, એના કારણે આ લાભ છે એ બીજા વ્યક્તિ લઈ જાય છે. તમે નાનપણમાં પણ એક વાર્તા વાંચી હશે, સાંભળી હશે, બે બિલાડી અને વાંદરાવાળી. જોવો છો ને કે એક રોટલાના ટુકડા માટે બે બિલાડી વચ્ચે ઝઘડો થાય છે અને એ છે એનું સમાધાન કરવા માટે કોણ આવે છે તો કે વાંદરો આવે છે. અને આપણે છેલ્લે એ વાર્તાની અંદર જોઈએ છે કે વાંદરો છે એ એક ત્રાજવું લઈ અને બંને ટુકડા છે એ એક એક ત્રાજવામાં નાખી અને એક વારાફરતી ખાઈ જાય છે કે હવે હજી આ પલ્લું છે ભારે છે, આ પલ્લું હલકું છે, એમ કરી
અને બંને ટુકડાઓ ખાઈ જાય છે. એટલે અહીંયા આપણે છેલ્લે જોઈએ છે કે બિલાડીના હાથમાં કંઈ આવતું નથી અને બધું કોણ લઈ જાય છે? તો કે વાંદરો લઈ જાય છે. તો આપણું પણ જે છે એ કાર્ય એ સમયે થોડું આવું જ હતું અને હજી પણ ઘણી જગ્યાએ તમને આવું જ કાર્ય થતું જોવા મળશે કે અંદરો અંદરની લડાઈમાં બીજા ફાવી જાય છે. તો ત્યારે જો મિર્જાફરે સિરાજુદ્દૌલાને સાથ આપ્યો હોત અને અંગ્રેજોને સાથ ન આપ્યો હોત તો આપણે આ બે બિલાડીની વાર્તા જેવું થયું ન હોત, તો અંગ્રેજો આપણે ત્યાં ફાવી ગયા ન હોત. એટલે આ રીતે પ્લાસીના યુદ્ધથી આપણા જે દેશની મહત્ત્વ ઘટના ગણી શકાય અને ભારતનો ઇતિહાસ છે એ પ્લાસીના યુદ્ધથી આ ઘટનાથી એ ઇતિહાસ બદલાય છે. ત્યારબાદ હવે આપણે જોશું આગળ બક્સરની લડાઈ. તો પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો કે તે એના ઈશારે કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં મિર્જાફરે કંપનીનો વિરોધ કર્યો, તેથી કંપનીએ તેને દૂર કરી અને તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવ્યો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મિર્જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. ઈસવીસન 1765માં મિર્જાફરનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસને પૂરા ભારતને કેવી ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખાય ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ, તે વિશે વધુ વાત આપણે હવે પછીના પ્રકરણમાં શીખીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે પ્લાસીનું યુદ્ધ થાય છે એ પછી જે અંગ્રેજોની શરત હતી એ પ્રમાણે મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવે છે. પરંતુ મિર્જાફર છે એ અંગ્રેજોની જેટલી બધી ઈચ્છાઓ હતી કે જેમ અમે કહેશું એમ મિર્જાફર કરશે, એટલે અંગ્રેજોની ઈચ્છા અનુસાર મિર્જાફર કોઈ પણ કાર્ય કરતો ન હતો અને અંગ્રેજોના ઈશારે તે ચાલતો ન હતો. અને એના કારણે હવે કંપનીને શું થયું હતું કે કંપનીને એમ થયું કે ભાઈ મિર્જાફર છે એ પણ આ કંપનીમાં ચાલે તેમ નથી, હવે આપણે મિર્જાફરને પણ કોઈ પણ ભોગે દૂર કરવો પડશે. એટલે ફરીવાર તે પાછી કૂટનીતિ વાપરે છે અને હવે મિર્જાફરની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દે છે. પરંતુ બને છે એવું કે મીર કાસિમ છે એ તો મિર્જાફર કરતાં પણ વધારે જે છે એ અંગ્રેજોને પરેશાન કરવા લાગે છે, એની વાત માનતો નથી અને અંગ્રેજોની જે ઈચ્છાઓ છે એના તાબે થતો નથી. અંગ્રેજોને તો એક એવા માણસની જરૂર હતી કે તે એના ઈશારે નાચે, પરંતુ મિર્જાફર કે મીર કાસિમ આ બંનેમાંથી એક પણ વ્યક્તિએ એની ઈચ્છા સંતોષી નહીં અને એના કારણે જ ઈસવીસન 1764ની અંદર બક્સરની લડાઈ એટલે બક્સરના મેદાનની અંદર આ લડાઈ થાય છે. ત્યારે ફરીવાર આ લડાઈમાં મીર કાસિમને હરાવી અને મિર્જાફરને ફરીથી બંગાળનો નવાબ બનાવી દે છે. ત્યારબાદ મિર્જાફરનું મૃત્યુ થાય છે અને એ પછી રોબર્ટ ક્લાઇવ છે એ પોતે ખુદ જ બંગાળનો નવાબ બની જાય છે. એટલે આ રીતે આપણે જોયું કે બંગાળમાં જે અંગ્રેજ શાસન શરૂ થાય છે એ માત્ર વેપાર કરવાના બહાના હેઠળ શરૂ થાય છે અને ધીમે ધીમે કેવી રીતે અંગ્રેજ શાસને ભારતને પોતાની ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ માત્ર ને માત્ર વેપાર કરવાના બહાને સ્થાપવામાં આવી હતી અને આ વેપાર કંપની આગળ વધતા વધતા આખાય ભારત દેશની એક શક્તિશાળી સત્તા બની જાય છે. એટલે આપણે અહીંયા જોઈ રહી છીએ આ પાઠની અંદર આપણે જોયું કે કઈ રીતે અંગ્રેજો ભારત દેશની અંદર માત્ર વેપાર કરવાને બહાને આવ્યા, ધીમે ધીમે પોતાની સત્તા વિસ્તાર એને કેવી રીતે વધાર્યો, કેવી રીતે
આપણા રાજાઓને અંદરો અંદર લડાવી ઝઘડાવી અને એની સત્તા પ્રાપ્ત કરી અને આખરે આખા ભારત દેશને આખા ઉપખંડને પોતાની જે છે એ સત્તા હેઠળ ગુલામીની જંજીરમાં જકડી લે છે. તો અહીંયા આપણને આ પાઠ દ્વારા ખ્યાલ આવે છે કે ભારતની અંદર અંગ્રેજોની સત્તા કેવી રીતે સ્થપાય અને આપણે કેવી રીતે અંગ્રેજોના ગુલામ બન્યા. આશા રાખું છું કે આ પાઠ બધાને બરાબર સમજાઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, તમે ફરીથી પાઠ્યપુસ્તકમાંથી આ પાઠનું વાંચન કરજો અને જો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે શાળા શરૂ થાય ત્યારે તમે કરી શકો છો. તો હવે આપણે આ પાઠની પૂર્ણાહુતિ તરફ જઈશું. આભાર.